નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ। હવે છે અગત્યના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના અતિ અંતરિયાળ એવા બોરકંડા ગામની ધોરણ 10 સુધી અભ્યાસ કરેલી પાયલ રાઠવા 825 લોકોને તાલીમ આપી 700 લોકોને રોજગારી મેળવવા બનાવ્યા છે, તો 150 લોકોએ તાલીમ મેળવી આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત કરી છે। જેતપુર પાવી તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા બોરકંડા ગામની પાયલ રાઠવાના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ધોરણ 10 સુધી અભ્યાસ કરી અમદાવાદ ખાતે સીવણની તાલીમ મેળવી 5 વર્ષ સુધી કંપનીમાં નોકરી કરી અને નોકરી છોડીને બોરકંડા ગામે સીવણ ક્લાસ શરૂ કર્યો અને 8 વર્ષમાં 825 જેટલા તાલીમાર્થીઓને તાલીમ આપી, જેમાંથી 700 જેટલા તાલીમાર્થીઓ પૂરી તાલીમ મેળવી ગ્રામીણ વિસ્તારમાં રોજગાર મેળવતા થયા અને 150 જેટલી મહિલા પુરુષો સીવણનો ધંધો શરૂ કરી આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત કરી છે। પાયલબેન રાઠવા પોતાના પિતાની જમીનમાં 50 તાલીમાર્થીઓ માટે હોસ્ટેલ બનાવી છે અને બહારના તાલીમાર્થીઓ ત્યાં જ રહીને તાલીમ મેળવી શકે તે માટે રેસિડેન્શિયલ હોસ્ટેલ પણ બનાવી છે। તાલીમાર્થીઓને અપાયેલા ભીમ સીવણ ક્લાસના સર્ટિફિકેટથી સરકારશ્રીની માનવ ગરિમા યોજનામાંથી મોટાભાગની મહિલાઓને વિના મૂલ્યે સિલાઈ મશીન મળતા બહેનો ઘરે જ સિલાઈનું કામ કરી રોજગારી મેળવતી થઈ છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી। થોડુંક પાછળ ખસી જાઓ પાયલબેન, અહીં મિડલ આવી જાઓ। બોલો। મારું નામ છે રાઠવા પાંડડીબેન, પણ ઉર્ફે મારું નામ છે પાયલબેન। હું 2012માં DSK ટ્રેનિંગ લીધી હતી સિલાઈની। એમાં સિલાઈમાં પણ અમે પેન્ટ શીખ્યા હતા, બ્લાઉઝ નહોતા, કારણ કે પેન્ટમાં સંખ્યા ઓછી હતી એટલે અમને એવું લાગ્યું કે જેટલી બધી છોકરીઓ છે એના કરતાં અમારે કંઈક અલગ જ કરવું છે એવું, તો અમે પેન્ટ શીખ્યા હતા અને સહાય કોર્સ અમારો ફર્નિચર હતો, તો અમને કટિંગ કરતાં પણ ફાવે છે। અને 2017 સુધીનો જે મારો જે કંઈ પગાર બચત હતો બધો જ પગાર હું મતલબ એ લોકોને મદદ મેં આપ્યો। એ મદદ કરવાનું એની પાછળનું કારણ શું છે કે જ્યારે અમે DSK શીખવા ગયા તે ઘડીએ મારી જોડે પણ પૈસા નહોતા, તો મને ત્યાંથી મને મતલબ સહાય કરી હતી એ લોકો કે મતલબ કે તમે શીખો અત્યારે ને પછી તમે મતલબ અહીંયા ટ્રેનિંગ પછી તમે સિલાઈનું કામ અહીં ચાલુ છે તો તમે સીવી અને પૈસા તમે તમારા ભરપાઈ કરજો। તો એ જે શબ્દો મને યાદ રહી ગયો તો કે એ લોકો જે મૂંઝવણમાં છે તો હું કેમ, મને જે મદદ મળી છે તો હું કેમ ના મદદ કરી શકું, એ એટલા માટે અમે એમને મદદ કરી હતી। અત્યાર સુધીના અમે 825 લોકોને તાલીમ આપી છે ને એમાંથી સક્સેસ જે વિદ્યાર્થી છે 700 લોકો છે ને જેમણે સારું એવું કામ કરી રહ્યા છે 350 લોકો જેટલા સારું કામ કર્યા છે, પોતાનો પણ એક ક્લાસ ચાલુ કર્યા છે અને એ લોકોએ જ્યાં અમે પૂછપરછ એમને કરતા એ કોન્ટેક્ટને જોતા હોઈએ તો એ લોકો પણ 300થી ઉપર સંખ્યા ટ્રેનિંગ આપી રહ્યા છે અને એમના સ્ટુડન્ટ પણ સારું કમાય છે। 5 વર્ષ પહેલાં મેં પાયલબેન ત્યાં તાલીમ લીધી હતી, પછી અમે ઘર લગભગ 6 મહિના જેવો ધંધો કર્યો। ત્યાર પછી નજીક 10-15 કિલોમીટર જેટલું બજાર છે, ત્યાં ભાડેથી અમે ધંધો કર્યો છે। ધંધો કરતાં કરતાં આજે લગભગ મોટી દુકાન કરી છે સીધા।